સુરેન્દ્રનગરમાંથી હત્યારો બાદ હવે વિસ્ફોટક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે। ચોટીલા નાયબ કલેક્ટરે અલગ અલગ 4 ગામમાં દરોડો પાડ્યો। ચોટીલા, નવાગામ, મેવાસા, સરસરણા ગામે દરોડા પાડવામાં આવ્યા। કાર્બોસેલના ખનનમાં વપરાતા વિસ્ફોટક પદાર્થનો સંગ્રહ કરતા ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો છે। 64,73,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। અનિરુદ્ધસિંહ ઝાલા, ધ્રુવરાજસિંહ, પીડી રાવલની સામે ગુનો પણ નોંધાયો છે। તો ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। અલગ અલગ 4 ગામમાંથી આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તો ચોટીલા તાલુકાના 4 ગામમાં જે ગોડાઉન આવેલા હતા કે જ્યાં જથ્થો રખાતો હતો તે ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યા છે। આ સાથે 3 આરોપીઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાંથી હત્યારો બાદ હવે વિસ્ફોટક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે। ચોટીલા નાયબ કલેક્ટરે અલગ અલગ 4 ગામમાં દરોડો પાડ્યો। ચોટીલા, નવાગામ, મેવાસા, સરસરણા ગામે દરોડા પાડવામાં આવ્યા। કાર્બોસેલના ખનનમાં વપરાતા વિસ્ફોટક પદાર્થનો સંગ્રહ કરતા ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો છે। 64,73,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। અનિરુદ્ધસિંહ ઝાલા, ધ્રુવરાજસિંહ, પીડી રાવલની સામે ગુનો પણ નોંધાયો છે। તો ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। અલગ અલગ 4 ગામમાંથી આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તો ચોટીલા તાલુકાના 4 ગામમાં જે ગોડાઉન આવેલા હતા કે જ્યાં જથ્થો રખાતો હતો તે ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યા છે। આ સાથે 3 આરોપીઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે।